તો સરકારે હવે એવું નક્કી કર્યું છે કે સ્પષ્ટપણે મેન્યુફેક્ચર્સોએ એવું જણાવવું પડશે કે આ કયો ડાયમંડ છે. નેચરલ ડાયમંડ હોય તો નેચરલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ હોય તો લેબગ્રોન ડાયમંડ. નમસ્કાર. ડાયમંડ ઉદ્યોગ અને ગ્રાહકો બંને માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સરકાર એક એવો નિર્ણય લેવા જઈ રહી છે જેને કારણે લોકોને ફાયદો થઈ શકે છે. વાત એમ છે કે ડાયમંડની અંદર બે પ્રકારના ડાયમંડ માર્કેટની અંદર હોય છે. એક નેચરલ ડાયમંડ કે જે ધરતીના પેટાળમાંથી બહાર નીકળતા હોય, અને બીજું જે અત્યારે સૌથી લોકપ્રિય થઈ રહ્યું છે એ લેબોરેટરીમાં એટલે લેબમાં બનેલું ડાયમંડ જે લેબગ્રોન ડાયમંડ તરીકે ઓળખાય છે. તો સરકારે હવે એવું નક્કી કર્યું છે કે સ્પષ્ટપણે મેન્યુફેક્ચર્સોએ એવું જણાવવું પડશે કે આ કયો ડાયમંડ છે. નેચરલ ડાયમંડ હોય તો નેચરલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ હોય તો લેબગ્રોન ડાયમંડ સ્પષ્ટ રીતે જણાવવું પડશે. અને હવે એના નિયમો પણ બની રહ્યા છે. આને કારણે ગ્રાહકોને સૌથી મોટો ફાયદો થશે, કારણ કે અત્યાર સુધી ડાયમંડની અંદર લોકોને કશી ખબર પડતી જ નથી. ઇવન નેચરલ ડાયમંડ હોય તો બી લોકોને કંઈ ખબર નથી પડતી. અને આ પહેલાં જ્યારે કોઈ નીતિ નિયમો નહોતા ત્યારે સુરતની અંદર પણ મોટા મોટા ડાયમંડના જે માથાઓ છે એ ડાયમંડની અંદર મિક્સ કરીને ભેગું કરીને અબજો કરોડો રૂપિયા કમાઈ ગયા. એ પછી થોડા નિયમો આવ્યા કે સર્ટિફિકેટ આપવું પડે. એ પછી આ બધું જે ભેળસેળ હતું એ થોડુંક ઓછું થયું, પરંતુ હજુ પણ લોકોને ડાયમંડ બાબતે કોઈ ગતાગમ પડતી નથી. હવે જો ક્લિયર કટ એવી વાત હશે કે આ લેબગ્રોન ડાયમંડ છે અને આ નેચરલ ડાયમંડ છે તો લોકો છેતરાતા ઓછા થશે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com ને. અત્યારે ગ્રાહકને એ જણાવવામાં જ નથી આવતું કે આ હીરો છે એ લેબમાં બનેલો છે કે નેચરલ ડાયમંડ છે, પરંતુ નવા જે નિયમો હવે બની રહ્યા છે એમાં લેબના હીરા વેચનારે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવી પડશે. ગ્રાહક બાબતોના મંત્રાલયે નેચરલ અને લેબમાં તૈયાર થતા અલગ અલગ ડાયમંડ માટે માર્કેટિંગ લેબલના નિયમો બનાવવાનું સૂચન કરેલું છે. જી ન્યૂઝના એક અહેવાલની અંદર એક અધિકારીના કોટથી એવું કહેવામાં આવ્યું છે કે લેબગ્રોન ડાયમંડ ઉત્પાદકો સિન્થેટિક ડાયમંડ સિવાય અન્ય કોઈ શબ્દનો ઉપયોગ કરી શકશે નહીં. ડાયમંડ ઉદ્યોગની અંદર જે લોકો છે એ જાણે છે કે વર્ષો પહેલાં આ જ લેબગ્રોન ડાયમંડને સિન્થેટિક ડાયમંડ તરીકે કહેવામાં આવતા હતા, પરંતુ આ શબ્દ લોકોને નહીં ગમતો હતો. તો એ પછી લેબગ્રોન ડાયમંડ એવો શબ્દ ડાયમંડ ઉદ્યોગની અંદર પ્રચલિત થઈ ગયો. પરંતુ હવે જે નિયમો આવી રહ્યા છે એમાં સિન્થેટિક સિવાય કોઈ પણ શબ્દનો ઉપયોગ થઈ શકશે નહીં. અને આ અંગેની જે ગાઈડલાઈન છે એ ટૂંક સમયની અંદર જાહેર થવાની છે. ડાયમંડ ઉદ્યોગની અંદર વર્ષોથી લોકોને એક જ ડાયમંડ વિશે ખબર હતી કે નેચરલ ડાયમંડ કે જે ધરતીના પેટાળમાંથી માઇનિંગ કરીને જે બહાર આવતા હતા એ ડાયમંડ વિશે જ લોકો જાણતા હતા. પરંતુ વૈજ્ઞાનિકોએ મહેનત કરીને લેબની અંદર ડાયમંડ બનાવવાનું શરૂ કર્યું અને સુરત જે નેચરલ ડાયમંડની અંદર ડાયમંડ કટિંગ અને પોલિશિંગમાં દુનિયાભરમાં નંબર 1 છે, એવી જ રીતના લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં પણ સુરત આખી દુનિયાની અંદર નંબર 1 છે. આ જે લેબોરેટરીની અંદર જે લેબગ્રોન ડાયમંડ બને છે એની જે ચમક હોય છે એ નેચરલ ડાયમંડ જેવી જ હોય છે. અને નેચરલ ડાયમંડમાં જે રાસાયણિક અને ભૌતિક ગુણો હોય છે એવા જ આ લેબગ્રોન ડાયમંડની અંદર પણ હોય છે અને એ પ્રમાણિત પણ થઈ શકે છે. હવે લેબગ્રોન ડાયમંડ જે છે એ નેચરલ ડાયમંડની સરખામણીએ સસ્તા હોવાને કારણે અત્યારે ભારતની અંદર જે જ્વેલરી માર્કેટ છે એ જબરજસ્ત ગ્રોથ થયું છે. કારણ કે લેબગ્રોન ડાયમંડ એટલા સસ્તા છે કે જ્વેલરી પણ સસ્તામાં મળે
એટલે લોકોને આનું આકર્ષણ વધ્યું છે અને જ્વેલરીનું માર્કેટ છે એ પણ રોજ ઉપર ને ઉપર જઈ રહ્યું છે. એક અહેવાલ મુજબ દેશની અંદર અત્યારે લેગ્રોન ડાયમંડનું જે માર્કેટ છે એ 2228 કરોડ રૂપિયાનું માર્કેટ છે. અમે આ વિશે અહીંયા ઘડી ડાયમંડ ઉદ્યોગમાં જે લેગ્રોન ડાયમંડ સાથે સંકળાયેલા છે એમની સાથે પણ વાત કરી તો એમણે પણ એવું જ કીધું કે લેગ્રોન ડાયમંડનું જે માર્કેટ છે એ 2500 કરોડથી માંડીને 3000 કરોડની આસપાસનું છે. આ બાબતે હીરા ઉદ્યોગની અંદર સ્ટાન્ડર્ડ ટર્મિનોલોજી અને અપૂરતી પ્રથાઓની ચિંતાને કારણે હવે સરકાર નિયમો બનાવવા માંગે છે અને થોડા સમય પહેલાં ગ્રાહક મામલાના સચિવ નિધિ ખરેની અધ્યક્ષતામાં ડાયમંડ ઉદ્યોગના પ્રતિનિધિઓની એક બેઠક મળી હતી અને આ બેઠકની અંદર નિધિ ખરેએ કહ્યું કે ગ્રાહકો વચ્ચે વારંવાર ભ્રમણા પેદા થાય છે અને આ નેચરલ ડાયમંડ અને લેગ્રોન ડાયમંડ અલગ નહીં હોવાને કારણે છેતરપિંડીને પણ પ્રોત્સાહન મળે છે. સરકારે લેગ્રોન ડાયમંડને માન્યતા આપેલી છે પરંતુ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જે BIS કહેવામાં આવે છે એણે એવું કહેલું છે કે ડાયમંડ શબ્દનો ઉપયોગ માત્ર નેચરલ ડાયમંડ માટે જ કરી શકાશે. લેગ્રોનમાં બનેલા હીરા હોય એને સિન્થેટિક ડાયમંડ કહેવા જોઈએ એવું બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડે કીધેલું છે. નિધિ ખરે એવું કીધું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે 30 ઓક્ટોબર 2024ના દિવસે આ નિયમો લાગુ કર્યા છે પરંતુ હવે જરૂરી બાબત એ છે કે ડાયમંડ નેચરલ છે કે લેબમાં બનેલો છે એ સ્પષ્ટપણે દર્શાવવાનો સમય આવી ગયો છે. જો લેબમાં ડાયમંડ તૈયાર થયો હોય તો તેને બનાવવાની રીત પણ બતાવવી પડશે. એટલે એક ડાયમંડની સાથે બધી વિગત રજૂ કરવી પડશે. પહેલાં તો એ કે આ લેબમાં બનેલો છે અને બીજું એની રીત પણ બતાવવી પડશે કે આ રીતે આ એક ડાયમંડ છે એ તૈયાર થયો છે. સિન્થેટિક હીરા છે એ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને જેવા કે રાસાયણિક વરાળ અને ઉચ્ચતમ તાપમાનનો ઉપયોગ કરીને લેબોરેટરીની અંદર બનાવવામાં આવે છે. બેઠકમાં એવું નક્કી થયું છે કે હીરો ક્યાંથી આવ્યો છે એનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવો પડશે. હવે અમે આ જે ડાયમંડ માર્કેટ સાથે જે સંકળાયેલા લોકો છે એની સાથે વાત કરી કે આ નિયમો આવે તો એનાથી શું થાય તો મોટે ભાગના લેગ્રોનના ઉત્પાદકોએ એવું કીધું કે આ તો બહુ જ સારી બાબત છે કારણ કે લોકોની અંદર એક તો જાગૃતિ આવશે અને આ લેગ્રોન ડાયમંડનો બિઝનેસ બી વધશે કારણ કે લોકોની અંદર ક્લેરિટી આવી જશે કે ભાઈ આ જે ખરીદી રહ્યા છે એ લેગ્રોન જ છે કે નેચરલ છે એ બાબતની એમને સમજ પડતી થઈ જાય તો ઓટોમેટિકલી બિઝનેસ પણ વધવાનો છે. તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.